बड़ी खबर गुजरात के खेड़ा जिले से आ रही है, जहां पर बड़ी कार्रवाई करते हुए प्रशासन ने शराब की बड़ी खेप को नष्ट किया है। रीड न्यूज की तरफ से मुकेश जोशी ने प्रशासन और पुलिस अधिकारियों से खास बातचीत की। आपको बता दें कि गुजरात राज्य में शराब बंदी है। देखिए खेड़ा से मुकेश जोशी की रिपोर्ट। આજરોજ વિવિધ ગુનામાં પકડાયેલા દારૂના માન્ય કોર્ટ દ્વારા મળેલ ઓર્ડર બાદ દારૂનાશની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં દારૂનાશ માટેની જે કમિટી હોય એમના સભ્યો બધા હાજર છે, જેમાં 90,000થી વધુ બોટલ અને જેનું 1 કરોડથી વધારે મુદ્દામાલની કિંમત થાય છે એનો દારૂનાશની કાર્યવાહી કરવામાં આવેલ છે. આજરોજ નડિયાદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનના વિવિધ પ્રોહિબિશનના ગુનાઓમાં પકડાયેલા મુદ્દામાલના નાશની કાર્યવાહી કમિટીની હાજરીમાં શરૂ કરી છે અને હાલમાં કાર્યવાહી ચાલુ છે. આ 6 પોલીસ સ્ટેશનના કુલ 115 ગુનાનો 93,330 જેટલી બોટલોનો મુદ્દામાલ આજે નાશ કરે છે, જેની અંદાજિત કિંમત 1,81,00,000થી વધુની છે. તે તમામ મુદ્દામાલનો આજ કમિટીની હાજરીમાં નાશ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. સર જોડી રાખો હજી સર આપનું શુભ નામ? નિર્ભય ગોંડલિયા, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નડિયાદ. જી સર, જે કાર્યવાહી થઈ રહી છે શું કહેશો?